જય શ્રી કૃષ્ણ વિવાહ. તમે જોઈ રહ્યા છો વાનગી, અને તે પણ બેસનની વાનગી. તો આજે બનાવી રહ્યા છીએ આપણે બેસન. તો બેસન માટે આપણે ચોમાસામાં શાક લેવા જવાનો પ્રોબ્લેમ, ઉનાળામાં પ્રોબ્લેમ, તો એના માટે ટેસ્ટી બેસન બનાવી રહ્યા છીએ. શીરા જેવું તીખું ટમટમાટ બેસન. જોઈ શકો છો સામગ્રીમાં આ રીતે તેલ લેવાનું, આશરે અડધી કળછી. 3 થી 4 વ્યક્તિ માટે બને છે. ડુંગળી, લીલા મરચાં, અને આ રીતે 1 વાટકી જેટલું બેસન ચારી લેવું. આ રીતે ખલમાં લસણ વાટી લેવું, જોઈ શકો છો. મીઠું સ્વાદ મુજબ, લાલ કુમઠી મરચું પાવડર, ધાણા જીરું પાવડર, બાદશાહનો પાવભાજી મસાલો ટેસ્ટી બનાવવા માટે, અને રૂટિન મસાલામાં હળદર, અને વઘારમાં અજમો. તો ચલો આવી જાઓ, બનાવી દઈએ. આ રીતે આપણે આમાં પહેલાં તેલ લઈ લેવું, જોઈ શકો છો. હવે રૂટિન મસાલામાંથી આપણે અજમો વઘાર માટે લઈશું. તેલ તપી ગયું છે, હવે અજમો લઈશું. ત્યારબાદ જોઈ શકો છો ડુંગળી, 1 ડુંગળી લીધી છે, એને ઝીણી સમારી લેવી, એ લઈશું. અને લીલા મરચાં તમારા ટેસ્ટ મુજબ લેવા, તીખું ઓછું વધતું કરી શકો છો. અને હલમાં જે આપણે લસણ વાટીશું, આશરે 8 થી 10 કરી તે લેવી. જોઈ શકો છો ડુંગળીનો અને મરચાંનો કલર બદલાઈ ગયો છે, અજમાની સ્મેલ આવતી રહી છે. હવે આ બેસન ચારેલું છે તે ઉમેરતા રહીશું. ધીમે ધીમે બેસન ઉમેરવું, જેથી કઠ્ઠા પડે નહીં. આ રીતે હલાવી દેવું, ગેસનો તાપ ધીમો કરી દેવો, અને ત્યારબાદ બધું બેસન આ રીતે શેકી લેવું. રૂટિન મસાલામાં મીઠું લઈશું સ્વાદ મુજબ, અડધી ચમચી લીધું છે. હળદર અડધીથી ઓછી લેવી. અને પાવભાજી બાદશાહનો મસાલો લીધો છે, અડધીથી ઓછો. ત્યારબાદ કુમઠી મરચું લેવું, તીખું મરચું લીધું જ છે લીલા, એટલે ઓછું લેવું. અને ધાણા જીરું પાવડર લેવું. બેસન શેકાઈને, મસાલા શેકાઈને રેડી થઈ ગયું છે. આશરે 1 ગ્લાસ જેટલું પાણી જોઈશે. થોડું થોડું કરીને ઉમેરવું અને હલાવતા રહેવું. આ રીતે હલાવીને શીરા જેવું રેડી કરવું. તમને ઢીલું ભાવે તો ઢીલું લઈ શકો છો, અને તાવડીમાંથી છૂટું પાડે એ રીતે ભાવે તો એ રીતે પણ તમે લઈ શકો છો. ઉપરથી તમે દાણાથી ગાર્નિશિંગ કરીને ભાખરી, રોટલી સાથે લઈ શકો છો. તો છે ને મજેદાર બેસનની સબ્જી બનાવો અને ખવડાવો. કેવું લાગ્યું લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.